તાલુકાના ડભાણ ગામના પ્રવીણભાઈ ચંદુભાઈ સોડા પરમારના પુત્ર યુવરાજસિંહ ભારતીય આર્મી અગ્નિવીરમાં સિલેક્શન બાદ 7 માસ બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આજે સવારે વતન માગરે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડભાણ ગામના વતની પ્રવીણભાઈ ચંદુભાઈ સોડા પરમારના દીકરા યુવરાજસિંહનું ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે સિલેક્શન થયું હતું। 7 માસની બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત આવતા ડભાણ ગામમાં ભવ્ય સામયું કરી સ્વાગત યાત્રા નીકળી। પૂરા ગામમાં જશ્નનો માહોલ, ડીજેના તાલ સથવારે ભવ્ય શોભાયાત્રા નીકળી। ઠેર ઠેર યુવાનનું ફૂલોથી સ્વાગત થયું। ગામમાં પ્રવેશ પહેલા જ કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કરાયું। માતા પિતાએ પોતાના પુત્રને સૈનિકમાં ગણવેશમાં જોતા હરખના આંસુ સરી પડ્યા। આ પ્રસંગે ગામના સરપંચ પ્રિતેશ પટેલ, ઉપસરપંચ દીપક પટેલ, પૂર્વ સરપંચ અશોકભાઈ પટેલ, ભાજપના પૂર્વ સંગઠન મંત્રી શોભનાબેન પટેલ, પૂર્વ સરપંચ સંજય સોલંકી, ગ્રામ પંચાયતના સભ્ય મનુભાઈ સોલંકી, પૂર્વ ફૌજી હેમંતભાઈ પટેલ, વિક્રમ પંડ્યા, પરેશ પટેલ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય બળદેવ સ્વામીએ પુષ્પ પહેરાવીને આશીર્વાદ આપ્યા।